નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુર એરોમા સર્કલના વચ્ચેના ભાગે ખાડો કરી માટી બહાર કાઢી ટ્રાફિક નિવારણની કામગીરી ચાલી રહી છે. જેમાં કોઈ સાવચેતીના બોર્ડ કે કામગીરી ચાલુ હોવાના બોર્ડ ન લાગેલા હોવાથી એક ટ્રક સર્કલ વચ્ચે ખોદેલા ખાડામાં પલટી ખાઈ ગયો હતો. જો કે સદનસીબે મોટી જાનહાની ટળી હતી. પાલનપુર શહેરમાં ટ્રાફિકની સમસ્યા માથાનો દુખાવો પુરવાર બની રહી છે. જેના પગલે પાલનપુરના એરોમા સર્કલ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ હેઠળ લેફ્ટ હેન્ડ કોરિડોર ડેવલપ કરવા અને સિગ્નલ આધારિત સર્કલ તૈયાર કરવાની કામગીરી શરૂ કરાઈ છે. જેમાં ગુરુવારે સાંજથી સર્કલની વચ્ચોવચ્ચ જેસીબી લગાવીને અંદરની માટી કાઢવાની કામગીરી હાથ ધરાઈ હતી. કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે, પરંતુ કામગીરી કરતી એજન્સી દ્વારા વાહન ચાલકો માટે કોઈ સાવચેતીના બોર્ડ કે બેરિકેડિંગ કે સેફટી રિબિન લગાવવામાં આવેલ નથી. જેના લીધે માલીગાંવથી પાલી જતી એક ટ્રક ગુરુવારે વહેલી સવારે એરોમા સર્કલની વચ્ચોવચ્ચ ખોદેલા ખાડામાં પલટી ખાઈ ગઈ હતી, જેથી ટ્રકમાં સવાર 2 વ્યક્તિઓને ઈજાઓ થઈ હતી. આ ઘટનાને પગલે આજુબાજુથી લોકોના ટોળે એકત્રિત થઈ ગયા હતા અને ટ્રકમાંથી બંને વ્યક્તિઓને બહાર કાઢી પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જોકે સદનસીબે મોટી જાનહાની ટળી હતી.